ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એસઆઈઆર ને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। હાલના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ગ્યાસુદ્દીન શેખના જે મત વિસ્તારો છે તેને લઈને વાતચીત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। પાટણ અને સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદીમાં નામ મામલે મોટા પ્રમાણમાં મતદારો સામે વાંધા રજૂ કરવામાં આવતા આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેઓ અરજદારોને સાથે લઈને પાટણ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ આપ્યો હતો। તો જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા દ્વારા આક્ષેપો કર્યા છે। બંને કોંગ્રેસી ધારાસભ્યોને સાંભળી કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। દેશની અંદર અને રાજ્યની અંદર મતદારોને જે મતાધિકાર મળ્યા છે એને દૂષિત કરવાનો પ્રયાસ કોઈના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે। 1 મહિના પહેલાં પાટણના માર્કેટયાર્ડ ખાતે પાટણ વિધાનસભાના BLOની મિટિંગ મળેલી, એવી જ અલગ અલગ વિધાનસભાની અંદર પણ મળી હશે, સિદ્ધપુરની અંદર પણ મળી હશે। અને એ મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દ્વારા એવી સૂચના આપવામાં આવેલી કે જે વિસ્તારની અંદર જે બૂથની અંદર મુસ્લિમ સમાજ કે દલિત સમાજ કે કોંગ્રેસને સમર્થન કરવાવાળા જે મતદારો હોય એ એક બૂથમાંથી 100 થી 150 200 મત આપણે રદ કરવાના છે અને એના વાંધા આપવાના છે। અમારે ઉપર જેના જોડે પણ વાત થઈ ગઈ છે। આ બાબત અમે કલેક્ટરશ્રીને 1 મહિના પહેલાં રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને કહેલું કે આ ખોટા વાંધા આવે તો એની સામે કાર્યવાહી કરવી। કલેક્ટરશ્રી કે વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી। અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું કે ખરેખર તમારી જવાબદારી બનતી હતી કે તમને આવો ભવિષ્યની અંદર આવો ગુનો થવાનો છે તો તમારે એ રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ। તમારે પ્રેસ કરવી જોઈતી હતી કે આવા ખોટા વાંધા જે પણ આપશે એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 31 કે BNSની જે અલગ અલગ કલમો છે એ પ્રમાણે સજાનો ગુનો થઈ શકે તો ખોટા વાંધા કોઈએ આપ્યા હોત નહીં। પણ આજે મિત્રો એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે। હાલમાં જે મતદાર સુધારણાનો SIRનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। મારા વિધાનસભા વડગામમાં 24,000 થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે। ફક્ત એક વિધાનસભામાંથી ગ્યાસુદ્દીન શેખની વિધાનસભામાંથી લગભગ 28 થી 29,000 લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે। સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે। મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું। મુદ્દા નંબર 2, જે પણ માણસો ફોર્મ નંબર 7 ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે એણે પોતે આધાર પુરાવો આપી એણે પોતે સાબિત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી, અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે। એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ 14 થી 15 લાખ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ, નહીં તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં।
એમનો આક્ષેપ છે કે ખોટા વાંધાઓ કરી મતદારોના નામ કમી કરવા ભાજપના જ કેટલાક લોકો દ્વારા આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. પાટણ વિધાનસભા મત વિસ્તારમાં 6,000 થી વધુ વાંધા અને સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં 25,000 થી વધુ વાંધા રજૂ કરી નામ કમી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ જે છે એ કરવામાં આવી રહ્યા છે. જ્યારે જિગ્નેશ મેવાણીએ પણ લાખો વોટ ચોરી ના આક્ષેપ કર્યા છે અને આ વાંધા અરજીઓ જે છે એના પર સ્ટે મૂકવા માટે ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે. હવે જોવું એ રહ્યું કે ઇલેક્શન કમિશન આમાં આગળ જતા શું પગલાઓ લે છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.